એક જ રાતમાં લાખો રૂપિયાનું આંધણ, કોઈ જ આશા નહીં, કોઈ જ સહારો નહીં. સુરતના પૂરના પાણીએ એક હસતા ખેલતા વેપારીને રડતો કરી મૂક્યો. સંદીપભાઈ માથે હાથ લઈને બેઠા હતા. કોઈની પાસે મદદ માંગવાની હિંમત પણ નહોતી. પણ ત્યારે જ દુકાનનો દરવાજો ખુલ્યો અને વગર કહ્યો વગર કોઈને ફોન કર્યા વગર જ બે એવા માણસો આવ્યા જેમણે આખા સુરતની આંખોમાં આંસુ લાવી દીધા. જુલાઈના રોજ સુરત પર તૂટી પડેલા આકાશી પૂરની એક કાળી રાત વરાછાના પોદાર આર્કેટના વેપારીઓ માટે એક ક્યારેય ભૂલાય નહીં તેવો આઘાત લઈને આવી. જોત જોતામાં ચારે તરફ પાણી ભરાઈ ગયું અને બજારમાં આવેલી મોબાઈલની દુકાનોના વેપારી સંદીપ ભંડેરીની વર્ષોની મહેનત, તેમનો આશરે 45 લાખ રૂપિયાનો કિંમતી માલ પળવારમાં પાણીમાં ગરકાવ થઈ ગયો. ખરા અર્થમાં કહું ને કે આવા મિત્ર હોવા એ જીવનમાં બહુ જરૂરી છે. કેમ કે જયારે ખરાબ સમય આવે ને ત્યારે ફેમિલી અને આ મિત્ર આ જ વ્યક્તિ હોય છે કે જે તમને સપોર્ટ આપે છે. જયારે તમને અચાનક મળવા આવ્યા, કેવા ક્ષણ ઉભા થઈ ગયા હતા? કદાચ તમને તો એવું હશે કે કદાચ મળવા આવ્યા છે, સાંત્વના પાઠવા આવ્યા છે, પણ જયારે પૈસે હું તો ભાવુક થઈ ગયો હતો કે ભાઈ આવું આ સમયે કરવું ને એ બહુ મોટી વાત છે. કઈ નાની મોટી રકમ નહોતી આપી, અચાનક કેટલી મોટી રકમ આપી ચુક્યા બંને? હા, એ 10 લાખ રૂપિયા બંને મારા મિત્રો 5-5 લાખ રૂપિયા લઈને આવ્યા હતા અને બહુ મોટી વાત છે આપણા માટે. તો પૂરના પાણી ઓસર્યા પછી જયારે સંદીપભાઈએ પોતાની દુકાનમાં કાદવ કીચડ વચ્ચે પલળેલા સ્માર્ટફોન અને બરબાદ થયેલી કમાણી જોઈ ત્યારે તેમનું હૃદય ચીરાઈ ગયું. વર્ષોના લોહી પાણી એક કરીને ઉભો કરેલો ધંધો એક જ રાતમાં રાખ થઈ જતા તેઓ અસહાય બની ગયા. તેમને ભવિષ્ય અંધકારમય લાગતું હતું અને આટલું મોટું આર્થિક નુકસાન કેવી રીતે પૂરું કરવું તેની કોઈ જ આશા નહોતી દેખાતી. પરંતુ કહેવાય છે ને કે જ્યારે કુદરત બધું જ છીનવી લે છે ત્યારે કોઈને કોઈ રસ્તો પણ બતાવે. સંદીપભાઈએ આ કપરા સમયમાં પોતાની લાચારી કોઈની સામે વ્યક્ત નહોતી કરી. કોઈની પાસે આર્થિક મદદનો હાથ પણ નહોતો ફેલાવ્યો. છતાં નવચેતન સ્કૂલમાં સાથે ભણેલા અને 25 વર્ષોથી સુખ દુઃખમાં સાથ નિભાવનારા તેમના બે મિત્રોને જેવી ખબર પડી તેઓ વગર કહે વગર કોઈ શરતે સીધા સંદીપભાઈને બહારે દોડી આવ્યા. સગા ભાઈ ને એ બધું તો નથી, પણ સવાલ લાગણીનો છે. તમને કોના પ્રત્યે કેટલી લાગણી છે, પછી ભાઈ હોય, મિત્ર હોય, પત્ની હોય, પપ્પા હોય, કોઈ પણ હોય, લાગણીનો સવાલ છે. અને સંદીપને અમારે બહુ જૂની મિત્રતા છે. મારે ત્યાં પણ કઈ તકલીફ હોય તો સંદીપ આવી જાય, એને ત્યાં કઈ તકલીફ હોય તો અમે જઈ આવીએ. એટલે એક લાગણીનો સવાલ છે. મિત્રતા ખૂબ જરૂરી છે. અત્યારે મિત્ર તો સમજી લો 500 હશે, તમારા મારા આપણા ગ્રુપ સર્કલ કોઈનું નાનું તો નહીં જ હોય, પણ જરૂરી નથી બધા જ લોકો તમારા સુધી પહોંચે. જેને તમારા પ્રત્યે લાગણી હોય, માન હોય, એ જ વ્યક્તિ તમારા સુધી આવે. બાકી તો બધા ફોનમાં કેમ છે કેમ નહીં પૂછી લે, પણ જયારે આવી જરૂર હોય ત્યારે ખરેખર તમે ત્યાં આવીને ઉભા રહો, કશું આપો નહીં ને તો પણ મિત્રને એટલો અહેસાસ થાય કે ના, મારી સાથે કોઈ તો ઊભું છે. બસ એ જ વિચારધારા રાખવાની. મુશ્કેલીમાં ઘેરાયેલા પોતાના યારને હિંમત આપતા બંને મિત્રોએ બળભરનોય વિચાર કર્યા વિના સીધા 10 લાખ રૂપિયાની રકમ સંદીપભાઈના હાથમાં મૂકી દીધી અને તેમના ખભા પર હાથ રાખીને એટલું જ કહ્યું, દોસ્ત તું એકલો નથી, તારો ધંધો ફરી ઉભો કરવા માટે અમે બેઠા છીએ. પૂરની વિનાશક કાળી રાત વચ્ચે વરાછાની ધરતી પર સ્કૂલના દિવસોની એ જૂની દોસ્તી કૃષ્ણ સુદામાના પ્રેમની જેમ અમર થઈને ચમકી ઉઠી. મિત્રોનો આ નિસ્વાર્થ પ્રેમ, અતૂટ વિશ્વાસ અને અણધારી મદદ જોઈને સંદીપભાઈનું ગળું ભરાઈ આવ્યું અને તેઓ ધ્રુસતા અવાજે ભાવુક થઈને રડી પડ્યા. આ માત્ર પૈસાની મદદ નહોતી, પણ એક ભાંગી પડેલા માણસને ફરી બેઠા થવાની સંજીવની હતી. ધ્રુવ સોમપુરા, BTV ન્યૂઝ, સુરત.